અંધાર થઈ ગયો સડે અંજવારામાંથી અંધારું ગરમી 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 હોય તો ગરમી થાય જ ને રહી છે નાસ્તો કહેવાય હા નાસ્તો કામ કરે હેડાવીએ ને તો મોડું થઈ સિકોતેરમાં સીતારામ મારવાનું નીકળ્યું હતું ને આ બદલાવાઈ ગયું ટાણીના ટાણ ધારિયામાં એક ટાણ બનતી ને એક ટાણ ફરીમાં જતી ખીલા શું કહીને ખીલા નોકાને ખરેલા સરવ્યા ગઈ 3 હમણાં જાય 3 બરોબર ગઈ ધારિયામને પ્રતિ કે આંસુ સાંભળો ત્યાં સાંદા પડે તું બરાબર ગઈ 3 બરાબર ને તો ખીલા બદલે છે બધી બાર ગઈ ને તો ખીલા બદલે ખીલા તો વધારે છે ને અમારે એવડું અથાણા તે પણ બદલાવામાં ખીલા ઘટે થાળીયામાં એક ટાણ બાંધેલું છે હીરામણનું કરવાનું છે પછી બીજું કરીને કામ કરે ને હીરાવીએ ને તો મોડું થઈ જાય પછી કારક ન હીરાવીએ તો એને કેવું ભૂખ લાગે તો ખાઈ લઈએ એટલે લાંબુ દિવસ તે હવાની ભૂખ લાગે ને કથા હીરામણ કરે ને પછી બીજું કામ કરીને મોડું થઈ જાય દહાડા દેખી જાય પછી બપોરે ખાવ મોડું થઈ જાય બપોરે હા હીરામણને નાસ્તો બધું ભેગ શાક બધું હા નાસ્તો કરો મારી ભાષામાં નાસ્તો કહેવાય હા હાલો તો નાસ્તો કરી નાખ્યો તો નાસ્તો કર્યા જેવું જ કરે ને સારું રોટલી જ ખાય આજ વિશાળ ને લેટ વિશાળ ના આજ તો કામ વિશાળ ગઈ નથી હા મેં પરવાની ખાવું છે બેરલ ખાઈ કર્યું ને તે 2 ખાટલામાં થયા તેમાં ફૂકો નાખે ભાલે પરવાના છે તે હવાના પાછા નવા ભરવા થાય ને ચોખા કરે નાખવા જોઈએ હાલે 2 ખાટલામાં મૂકવાના કોક ઘનેરું પડે કોક સવારમાં તે પાવડર કે ભેરવું નહોતું ને ફેરવીએ તો કે ન પડે એક વાર હું ભેરવું હતું કરવા પાછું કંઈ નહોતું નાખ્યું રોગા બેરલમાં ફેરવી કાઢતા બેરલમાં છે ને કારક બગડે ને તો બહુ ન બગડે એટલા છે ને એક આખું પેકિંગ બેરલને ખોલીએ ને તો બગડે ને તો બેરલમાં બહુ ન વાંધો આવે એ 2 ખાટલામાં ત્યાં પછી 2 દિવસ થાય ને પછી વાવણીએ ને તો અસર થઈ જાય ને આણે બાસકા ફરી દીધી તે હવાના ઘઉં હોય બેરલમાં રહી જાય બેરલમાં બગડે ને તે બેરલમાં જ રાખી દેવા તાવડી માંડી દીધી હાય ગરમી 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 હોય તો ગરમી થાય જ ને આ છે વાત ને મારે ह्याक સુલે લાઈટ ને સડતો તો લાઈટ ગઈ હા આ હમી કરવા આવ્યા લાગે તો ગઈ લાગે તો એવું કઈ સોડાવું આ સુલે મૂકા કે કામ લાગે બપોરે ટાણું થઈ જાય પાંચ મૂકી દેતો આ સુલાલ તાવડી ઉતારીને મૂક દે ફટાફટ સડતું થાય હું પાણી કરવા જાઉં તો લાઈટ ગઈ ઓહો એવું લાઈટ આવે તાર જવાય ને ગેસનો બાટલો એ તો સાચી વાત છે અંદર રસોડામાં તો રેવાય ને જ નહીં એવી ગરમી થાય રહી છે યાર કડીક વાર હાંડી કપડા રાખ ને બે અને તો પૂછી ચડાય કારક કેવી પૂરી થાય ત્રાસ રહે લાઈટ નું તો કામ થાય કાર આવે બપોરી આવે નાગરી આવે ત્યાં હમી કરવા આવ્યા આમાં 5-10 મિનિટ ની વાર ત્યાંથી વાર કડીક વાત જોવા હું એ સારું બેઠો કે આવે છે તો મોડી આવી તો પાણી નથી કાઢ ખીસે ના ના
વાંધા નાખવાના હે ઠારિયામાં. આમ પાવડી મારી દે ને તે ચોખ્ખું થઈ જાય, નકર તો ખાડા 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 કરે. 2-3 જોડીઓ થાય ને 2-3 તાર બેઠી થાય. મારે મેં થોડી પછી ફરે એ 2-3 વાંધા નાખી દેતા લગર રોકડાને થોડુંક કામ હે એવું કરતી આવું. હંજારી પોતું રહે ને ઠામ તમ બધું બને ખબર હંજારી પોતું બાકી તે અલગ અલગ થઈ જાય ને તો કામ ફટાફટ થઈ જાય. એટલે થોડીક વાર લાગે. ડામાના ફેવાર થાય જરીક સલકાઈ જાય ને તો નીકળે જાય. તડકાનું કેટલું ફેવાર બહુ થાય ને આપણે હું 12 બાદ નાખે ને પછી આ ભરવા આવી આમ પાવડી મારી દઈએ ને ક્યારેક ખારમણો મારીએ તે હાલ ફેવાર છે ને ખારી 2 ભેગું ખારી થાય ને સીધું મોકું દામ બોલ એમાં તો સલકે જાય સલકે કરતું થાય સલકે ને તો ઉપર પાણી ભેગું સો નીકળે છે. પૂરા હાથ થયા ને ગદબ નાખ દેતી દવાઈ ગઈ હતી એક સેલી ફી હતી મને દો ને પણ એટલે નાખ દેતી વાળા કારણે ને ખાવાનું પછી ભૂખ લાગે તો બેઠું બેઠું ખાય. અઠાણ દી ખમે પૂરા હાથ થયા તો એસે મન લગું સો દીશ ને રાંધવાનું ને એવું કરવાનું છે. આજે દાળ કરવી સવારે આ બધા મસાલા હે ડુંગળી વાળી કરવી છે. હા હમણાં કદી મસાલા દાળ નથી કરવી બરાબર દેશી છૂલે આ હે ને દાળ હશે ને અમે દાળ છૂલે બાફી વઘારીએ ગેસી આજ છૂલે વઘારી કે ક્યારેક ટાઈમ ન હોય તો પછી ગેસી વઘાર નાખી અને છૂલે આ હે ને ધીરે ધીરે ત્યાં ચલાવી દે મસ્ત અને પહેલાં ડુંગળીનો વઘાર કરવી મરચાં ટમાટા લીમડાનું આ બધું તૈયાર રાખી આવી તો બધું તૈયાર હતું કે હા તો ડુંગળી કે ડુંગળી આમાં લસણ તેલ થઈ આને છૂલે પવન લાગે તો રંધાઈ કઈ પાસે કઈ ચાલુ પડે તેલ નથી એવા તો હણા નહીં મજા આવે રાંધવાની અટાણે ગરમી ન થાય ને ટાંકું વાતાવરણ પવન પણ બે થાય પેલા તડકો મારી બહેન છોડાય અને ફ્રી હોય અમારે બધું કામ કમ્પ્લીટ થઈ જાય ખાલી સ્કૂલે જ કરવાનું હોય. ફ્રી ન હોય તમે મારું વિદ્યાનું કામ એટલે પછી હે ને કારક અટાણે કારણ કારક ખોરી 10 9:30 તૈયારી થઈ જાય કંઈ નક્કી એમ પછી કારક બહુ કરીને એવી રીતના આગળ પાછળ હાલતું જીવો મેળ પછી ખેતરનું કારક ઘેરને હાલતું તો પછી સાંજે 12 વાગે છે કે નીકળે મેળ એમાં પછી કારક ગેપી પડે છે વિડીયો મૂકવા હવે આપણી નવી રાંધે હા એવું નહીં હજુ કામ નથી હે થાય તમારે એટલે કંઈ કામ હોય એવું નહીં હોય પણ ગબડાટી ન બોલતી વાતો હાલે હા થઈ ગઈ મસ્ત હેર તેલ થઈ ગયું એવું નથી અને આમાં ને જીરાનો ડુંગળીનો તડકો મારે ને તો ટેસ્ટી મસ્ત આવે સણંદા હાલ ડુંગળી સુગંધ તેલ તેલ વધારે કેવું સિંગ તેલ નાખ્યું બોલ સિંગ તેલ એ મસ્ત સુગંધ આવે મસાલો પાકો મસાલા પકશે ને સીધું દાળ નાખી દેતી પાકે એમાં તેલમાં ઘડીક વાર રાખી દેવું કે દાળમાં થોડુંક પાણી નથી અમારે કેમેરામેન ઉસો હે ઉપર કેમેરા બેન બહુ લાંબો હે ને એટલે બેઠું મને ઉસું જોવું પડે ને કેમ હા લાઈટ સ્ટાર્ટ નથી વાખડી થાય ઢાંકી દઈએ થોડીક વાર પકાવીએ ને આ બોડીએ બિસ્તરા હાથમાં લઈ બરાબર રાંધવું રહે ને તો રોહડામાંથી બરાબર લેવાનું બરાબરથી પછી રોહડામાં લઈ જાઉં એવી રીતનું થાય થોડું ખાવું પડે 10-15 મિનિટ થાય ને લગભગ તાપ ફરી તો મને પડે અંધાર થયું તો અંધાર છોડે ઉતારીને મૂકીએ અંજવારામાંથી અંધારું થયું થોડી કાશી હે કે ને કાશી ને તાસી 5 મિનિટ છોડવા દે હા મનને શાંતિ થઈ જાય એક કે કાશી હે એક કે પાકી હે કાશી આ બાફલા ને એ થાય કાશી એ આસી લાગે પછી જરાક ઠરે ને એટલે છે
જાડી થઈ 2-3 મિનિટ રાખતા મને થાય ને કે રાખી